બર્ડ ફ્લૂ 2020ની શરૂઆતથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો. કોરોના મહામારી વિશ્વમાં હજુ બહાર નથી આવ્યો અને આ દરમિયાન વૈજ્ઞાનિકોએ બીજી મહામારી ઇપેન્ડિક્સની ચેતવણી આપવાનું શરૂ કર્યું છે. બર્ડ ફ્લૂમાં રોગચાળો શક્યતાને લઈને નિષ્ણાતોએ ચેતવણી આપી રહી છે. તેઓએ કહ્યું કે રોગચાળો કોવિડ-19 ઓગણીસ કટોકટી કરતાં વધુ વિનાશક હોઈ શકે છે અને બર્ડ ફ્લૂ H1N1 કટોકટી વિશ્વ માટે સૌથી ગંભીર રીતે ખતરો બની શકે છે. વાયરસ પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોએ સંકેત આપ્યો છે કે H5N1 વૈશ્વિક રોગચાળો ઉત્તેજિત કરી શકે છે. રોગચાળો ખતરનાક રીતે વૈશ્વિક નજીક આવી રહ્યો છે. એવિયન ફ્લૂમાં H1N1 અને એપીઆઈમાં અને H5N2 વૈશ્વિક રોગચાળો પણ બર્ડ ફ્લૂ તરીકે ઓળખવામાં આવે છે, જે લાખો પક્ષીઓ અને કીડાની સંખ્યામાં સરમાં પ્રાણીઓ માર્યા છે. ખાસ કરીને છેલ્લા 3 વર્ષમાં 1997માંથી જેના પર 40 થી 50% મૃત્યુદર દક્ષિણ એશિયામાં ઝડપથી માનવામાં આવી રહ્યો છે. બર્ડ ફ્લૂ કેવી રીતે થયો છે તે ક્યારેય પુષ્ટિ ન કરી શકાય નથી. આહાર મુખ્યત્વે એશિયાના આ વિસ્તારમાં બંદીમાં રોગચાળો મરઘાં અને સમગ્ર થયાના આ બર્ડ ફ્લૂ સાથેના ચેપના રોગો થાય છે. વાયરસમાં વન્યજીવ માટે કેટલાક વ્યાપક ખતરો બની શકે છે. 1 જાન્યુઆરી 2023 21 ડિસેમ્બર 2023 તેવી દિશામાં H5N1 વાયરસ દ્વારા કરાયેલા આ 461.52% ચીન કોવિડ લાવવાના સમાન